એટલે ક્રોધ લીધો. શ્રોતાના 4 પ્રકાર છે, એમાંથી પેલો પ્રકાર જે છે કેવો છે તો કે અધમ છે. અને એ અધમ કેવા છે તો કે તામસી પ્રકૃતિ વાળા છે પેલા પ્રકારના શ્રોતા. અને એનામાં ક્રોધ છે, માન ની જગ્યાએ મદ લખ્યું છે, એટલે કે ઘણો માન વાળો છે. એટલે મદ હોય ને એ માન એટલું ઊંચા લેવલ નું હોય કે ભાન ભૂલે. એને જે કારણથી જે એને મદ હોય, જેને કુળનું મદ હોય, તો એ કુળના અભિમાનમાં એવો બધો ફરતો હોય કે બીજા કોઈનું જે છે એ અસ્તિત્વ જાણે છે ને છે જ નહીં એવા પ્રકારનું એને લાગે કે સાવ નીચ છે એવું લાગે. એટલે મદ લીધો, પછી માયા લીધી કે અત્યંત કપટી હોય, અને અહીંયા પણ મોટી માયા લેવાની, અને લોભ વાળો હોય છે. પછી જે નોકશાય છે એમાંથી કયા લીધા તો હાસ્ય રતિ અરતિ નથી લીધા, કારણ કે હાસ્ય રતિ અરતિ છે ને એ આગળ આવશે. એ આમ જોવા જઈએ ને તો રતિ અરતિ હાસ્ય વગેરે એ બધા આમ મંદ કશાય અને જેને કહેવાય ને કે સાવ તામસી પ્રકૃતિ વાળા હોય. આ તામસી પ્રકૃતિ વાળા જીવો કેવા હોય છે કે એમના છે ને એમના ચોઇસીસ આખા અલગ જ હોય. એને મ્યુઝિક પણ સાંભળવું હોય તો કેવા ગમે કે મારફાડ વાળો મ્યુઝિક હોય ને બહુ ગમે. પેલું મંદ મંદ જેની અંદર મજા આવે, રાગની વૃદ્ધિ થાય એવું નહીં. પણ અત્યંત જે છે ને કેવું કે જેમાં છે ને જંગલી પણ કહેવાય ને એવા પ્રકારનું મ્યુઝિક એને ગમે, ખાવા પીવાનું પણ એને એવું જ ગમે. તો એવા પ્રકારના હોય છે. તો એ હાસ્ય વગેરેમાં એના કરતા તો જે છે ને શું કહેવાય કે એ હસે ને તો એ સ્મિત વગેરે ન ગમે, નાના નાના જોક્સ પણ ન ગમે. અને એને પાછી એનું હાસ્ય પણ કેવું હોય કે જે બીજા દુઃખી થાય તો એમાં જે છે ને એને મજા આવે. તો એવા પ્રકારના સામાન્યથી એ હોય છે બધા. એટલે ઘણી અર્થકથામાં પૂરેપૂરા ડૂબેલા હોય એવા વ્યક્તિ આવા હોય. તો હાસ્ય રતિ અરતિ ન લીધી, ભય શોક લીધું, દુર્ગંછા નથી લીધી, અને વેદ એક પણ લીધો નથી. કારણ કે વેદમાં શું છે કે સ્ત્રી પુરુષ કે નપુંસકને ભોગવવાની એને ઈચ્છા હોય. તો અહીંયા આ કેવો છે પાછો તો તામસી પ્રકૃતિ વાળો છે ને એ અર્થની પાછળ એટલે કે પૈસાની પાછળ એટલો બધો ગાંડો થયો છે કે એને ભોગમાં બહુ રસ નથી. એને પૈસા મેળવવામાં રસ છે. એટલે આંધળો આમ શું છે સામાન્યથી દુનિયાના જીવો પણ છે ને એ પણ સારા ધર્મ નહીં પણ ધર્મની દ્રષ્ટિએ નહીં પણ એમને પણ આપણે ધર્મને વચ્ચે ન પણ લાવીએ, એટલે કે અધ્યાત્મને આત્માના વિકાસને વચ્ચે ન લાવીએ. નાસ્તિક પણ સમજુ હોય ને તો એને ખબર હોય કે હું આ ભવમાં જન્મ્યો છું, 5 ઇન્દ્રિયો મળી છે, એ 5 ઇન્દ્રિયના જે વિષયો છે એને ભોગવું અને શાંતિથી ભોગવી શકું એવા પ્રકારનું વાતાવરણ હોય તો મારું જીવન સફળ. હવે 5 ઇન્દ્રિયોના ભોગોની પાછળ આ રીતે પડ્યો હોય અને એને વધારેમાં વધારે ભોગવી શકું એવા પ્રકારની જે વૃત્તિ છે, સારી રીતે ભોગવી શકું, શાંતિથી ભોગવી શકું, તો એ વૃત્તિ છે ને એ થોડીક રાજસી એટલે રાગ પ્રધાન વૃત્તિ છે. અને ઘણીવાર એવું થાય કે 5 ઇન્દ્રિયના ભોગોને અને શરીર આદિના ભોગોને મેળવવા માટે પૈસાની પાછળ પૈસો મેળવવા માટે પ્રયત્ન કરે. તામસી પ્રકૃતિ નહીં પણ રાજસી પ્રકૃતિ વાળો પણ પૈસા મેળવવા પ્રયત્ન કરે, પણ પૈસાને ઇમ્પોર્ટન્સ વધારે ના આપે. પૈસા દ્વારા જે મળે છે જેમ કે એને ભોગવવું છે એને ઇમ્પોર્ટન્સ આપે. અને આ તામસી પ્રકૃતિ વાળો છે ને એને જે ભોગવવું છે, ભોગવવા માટે જે પૈસો જોઈએ છે, પૈસા પાછળ એટલો ગાંડો બની ગયો છે કે ભોગવવાનું ભૂલી જાય છે. એટલે સંસારના જીવો 5 ઇન્દ્રિયના સુખોની પાછળ ગાંડા છે, એની પાછળ ભાન ભૂલે છે. તો આ અર્થક્રિયા વાળો, અર્થકથા વાળો એટલે તામસી પ્રકૃતિ વાળો એ ભોગોને પણ ભૂલીને પૈસાની પાછળ એટલે કે સાધનનું પણ જે સાધન છે, ભોગો એ સુખનું સાધન માને છે અને સાધનનું જે સાધન છે અર્થ, એની પાછળ ગાંડો બને છે કે એ સાધનને પણ છે ને સાધનનો જે સાધન છે એને સાધ્ય માની બેઠો છે. એટલે આવા પ્રકારનો છે. જે પ્રાણીઓનું મન હવે આગળ કે છે, ફર્સ્ટ કયું કીધું
તો કે જે તામસી પ્રકૃતિ વાળા છે, ચિત્તવૃત્તિની અંદર પણ ત્રણ પ્રકૃતિ આપી છે, તામસી, રાજસી અને સાત્વિક. તો અહીંયા પેલી જે પ્રકૃતિ છે એ અધમ ટાઈપના જીવો છે, અને એ કેવા છે તો કે એમને અર્થકથા સાંભળવી ગમે. અને જે પ્રાણીઓનું મન રાગમાં રાચીમાં રહેલું છે એનું રાગ પ્રધાન છે. આ તામસી વાળાનું દ્વેષ પ્રધાન છે, આનું રાગ પ્રધાન છે. અને મોહથી યુક્ત પણ લખ્યું છે અર્થકથામાં, મોહથી યુક્ત છે એટલે અત્યંત મોહની અંદર ગાંડો છે, એટલે આંધળો છે, અત્યંત અજ્ઞાનમાં રમે છે. હવે આ જે રાજસી પ્રકૃતિ વાળો છે એ જીવ જે છે કેવો છે તો કે અત્યંત કામની અંદર, કાં તો જેને કહેવાય ને કે રાગની અંદર રાચી માચીને રહે છે અને વિવેક રહિત છે, એવો રાજસી પ્રકૃતિ વાળા પુરુષો કામ કથા સાંભળવા ઈચ્છે છે. એટલે કે આ જે રાજસી પ્રકૃતિ છે એમને કામ કથા ગમે છે, અર્થ કથા કરતા કામ કથા એની પ્રધાન છે. આ લોકો કેવા છે તો કે અધમ નથી, મધ્યમ છે, વિવેક રહિત છે. અને પેલો તો કેવો હતો કે મોહમાં છે, એટલે કે આનામાં આત્માના માટે કંઈક કરવું જોઈએ, પરભવ માટે કરવું જોઈએ એવો વિવેક જે છે ને આને નથી, પણ ઇન્દ્રિયના ભોગો ભોગવવા જોઈએ એવા પ્રકારનો વિવેક છે. અને એના કરતા પણ વધારે અવિવેક વાળો એવો મોહની અંદર ચૂર થયેલો આત્મા એ તામસી પ્રકૃતિમાં છે. અને એના પછી ત્રીજી પ્રકૃતિ બતાવે છે કે જે સાત્વિક પ્રકૃતિ વાળા મહાપુરુષો, ત્યાં મહાપુરુષ લખ્યું. રાજસી પછી આવે છે સાત્વિક પ્રકૃતિ, એ મહાપુરુષોની ઈચ્છા મોક્ષ મેળવવા માટે એકતાન થઈ રહી હોય છે, મુક્તિ મેળવવા માટે, એટલે કે વિવેક રહિત નથી, વિવેક વાળા છે, અને એ લોકો મોક્ષ મેળવવા માટે એકતાન થઈ રહે છે. અને તે સારું, એટલે તેના માટે જેઓ અંતઃકરણ પૂર્વક, એટલે કે મનપૂર્વક શુદ્ધ ધર્મ કથા જ સાંભળવા ઈચ્છે છે તેમને ઉત્તમ પ્રાણીઓ જાણવા. એટલે ત્રણ કેટેગરી પડી ને, અધમ, મધ્યમ અને ઉત્તમ. અને આગળ કહે છે કે જેઓ આ લોક અને પરલોક બંનેની અપેક્ષા વાળા હોય છે, અને કંઈક સત્વવાળા એટલે કે તેજ વાળા હોય છે, તે સંકીર્ણ કથા સાંભળવા ઈચ્છા રાખે છે. અને તેવા પ્રાણીઓ વર મધ્યમ મનુષ્યો જાણવા. વર મધ્યમ એટલે ઉત્તમ થી થોડાક ઉતરતા અને મધ્યમ થી થોડાક ચડતા, કે જે ચારે પ્રકારની કથાઓ સાંભળે છે અને એને આલોક પરલોકની પણ ચિંતા છે, બરોબર છે. અને આમ આલોક ને પરલોક બે ની અપેક્ષા વાળા હોય છે, પણ જે છે ને મોક્ષની જોઈએ એવી ઈચ્છા નથી, કેમ કે મોક્ષની ઈચ્છાનો અહીંયા કઈ ઉલ્લેખ આપ્યો નથી. એટલે મોક્ષની ઈચ્છા વાળા કેવા છે તો કે સાત્વિક પુરુષો છે, જે ત્રીજા નંબરના કીધા ને એટલે કેટેગરી 4 પડી કે અર્થકથા વાળા જીવો અધમ છે, પછી કામ કથા વાળા જે જીવો છે, બરોબર, અર્થકથા વાળો દ્વેષ પ્રધાન છે, જે માયાળુ છે, શોકવાળો છે, ભયવાળો છે, લોભ મોહ મદ વાળો છે, તામસી પ્રકૃતિ છે એ અર્થકથા વાળો છે. અને કામ કથા વાળો કેવો છે તો કે વિવેક રહિત છે અને રાગની અંદર રાચી માચીને રહે છે. અને એ ધર્મકથા વાળો એ ઉત્તમ છે, સાત્વિક છે, એટલે સત્વ ગુણ વાળો છે. અને આની અંદર જે ચોથા નંબરે છે સંકીર્ણ કથા વાળો. સંકીર્ણ એટલે શું કે જેની અંદર ત્રણેય પ્રકારની કથા સાંભળવાની ઈચ્છા હોય, અર્થ, કામ અને જે છે ધર્મ, એ ત્રણેય કથા સાંભળે. એટલે જેઓ આલોક અને પરલોક બંનેની અપેક્ષા વાળા હોય, આલોકની પણ અપેક્ષા હોય, આલોકમાં પણ સુખી થાવ, પરલોકમાં પણ સુખી થાવ, પણ લાંબો વિચાર જે છે ને મોક્ષ સુધીનો કદાચ ન હોય, બરોબર, એ જીવો વર મધ્યમ છે. હવે રાજસી અને તામસી પ્રકૃતિ વાળા પ્રાણીઓ ધર્મ શાસક અને અર્થકથાનું નિવારણ કરનાર મહાપુરુષોની અવગણના કરીને પોતે અર્થ અને કામના
કામ કથા કરવામાં આનંદ માને છે. રાજસી વાળા અને તામસી વાળા જે પ્રાણીઓ છે, બરોબર, એ ધર્મ શાસક અને અર્થકથાનું નિવારણ કરનાર. અચ્છા, એટલે કે ધર્મ શાસક પુરુષો છે એની અવગણના કરે છે એ લોકો, એટલે ધર્મકથાની અવગણના કરે છે, એટલે ધર્મકથાને ગણતા નથી. એને સાંભળવું, ધર્મ સાંભળવું ગમતું નથી, ધર્મકથા કરવી ગમતી નથી. કાં તો જે અર્થકથાનું નિવારણ કરે એવી જે વાતો કે જે છે ને આટલું કમાઈને શું કરશું. તો રાજસી વાળો છે ને એ કહેશે કે કમાવામાં જ મજા છે, અને સોરી તામસી વાળો, અને રાજસી વાળો કહેશે કે થોડું ઘણું તો કમાયા વગર ચાલે એમ નથી, કારણ કે કમાયા વગર જે છે ને એ ઇન્દ્રિયના ભોગો કે સુખો કઈ રીતે માણી શકીએ, સમાજની અંદર કઈ રીતે રહી શકીએ. એટલે અર્થકથા બંનેને ગમે છે, અને અર્થકથામાં જ છે ને પોતાના જીવનની ધન્યતા માને છે. પણ રાજસી વાળો છે એ અર્થકથા દ્વારા ભોગથી ધન્યતા માને છે પોતાની, અને તામસી વાળો અર્થથી જ ધન્યતા માને છે કે પૈસો જ સર્વસ્વ છે. એટલે જેની વૃત્તિ તામસી છે એ અત્યંત આંધળો બનેલો છે, વિવેક રહિત છે, અને આપણે પેલા વાત થઈ ને હમણાં વચ્ચે કે અત્યંત સ્થૂલ બુદ્ધિ વાળો છે, જેની બુદ્ધિની સૂક્ષ્મતા એ જંગ ખાઈ ગઈ છે. અને આવા જે પ્રાણીઓ છે શું કરે છે તો કે અર્થ અને કામ કથા કરવામાં જ આનંદ માને છે, અને ધર્મ કથા કોઈ કરે તો એની અવગણના કરી. એવા પ્રાણીઓના રાગ, દ્વેષ અને મહામોહ રૂપ 3 અગ્નિ અર્થ કામરૂપ ઘીની આહુતિથી ઘણો વૃદ્ધિ પામે છે. શું થાય છે એ લોકોનું? તો એ લોકોની અંદર રાગ, દ્વેષ અને જે મહામોહ છે, બરોબર છે, મહામોહ એટલે મિથ્યાત્વ, મોહ એટલે ચારિત્ર મોહનીય કહેવાય, અને મહામોહ એટલે મિથ્યાત્વ. અલગ અલગ અપેક્ષા અલગ અલગ હોય, હંમેશા મોહ એટલે ચારિત્ર મોહનીય હોય નહીં, પણ અહીંયા જે મહામોહ કીધું એટલે મિથ્યાત્વ લેવાનું. તો રાગ, દ્વેષ અને મિથ્યાત્વ કે રાગ દ્વેષને અંધકાર કે અજ્ઞાન, બરોબર. અજ્ઞાન આપણે કેના માટે વાપરીએ શબ્દ? મિથ્યાત્વ માટે વાપરીએ છીએ. તો રાગ, દ્વેષ અને મિથ્યાત્વ એ 3 જે અગ્નિ છે આત્માની અંદર, આ 3 અગ્નિ બળે છે, અને એ અગ્નિની અંદર કામ કથારૂપ અને અર્થકથારૂપ ઘી અંદર રેડે છે, અને એમ રેડવા દ્વારા શું થાય છે? અગ્નિ ઓર વૃદ્ધિ પામે છે. કારણ કે અર્થ અને કામ કથા કરો તો રાગ, દ્વેષ અને મોહ વધે. આ તો પ્રત્યક્ષ અનુભવની વાત છે. જેમ મયુરના ટોકા શરીરના રોમે રોમને વધારે વિકસિત કરે. તમે વિચાર કરો, આજે આપણે થોડું ઘણું પણ કમાઈને બેઠા હોઈએ, અને કોઈક આવીને આપણી પાસે ઓફર આપે કે આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને 5 દિવસ કે 10 દિવસની અંદર તમને આટલા રૂપિયા મળશે. આપણું ઘર સારી રીતે વેલ સેટ ચાલતું હોય છતાં પણ એની અંદર આપણે ઇન્ટરેસ્ટ લેશું, બરોબર. મારે કેવું એ છે કે ઇન્ટરેસ્ટ તમે લીધું એટલે એમાં તમે રાગને જોડ્યો, એટલે જે અર્થની કથા થઈ ને તમારી સાથે, એણે અર્થ અને કામના રાગને વધારી આપ્યું, અને તમે ઇન્વેસ્ટ કર્યું અને 5 દિવસ પછી જે આવવાના હતા, 10 દિવસ પછી જે આવવાના હતા, પૂરા પૈસા ડૂબી ગયા, બરોબર. પેલા જે દ્વેષ તમારી અંદર હતો એના કરતા આ નિમિત્તના કારણે દ્વેષ હજી વધ્યો. એટલે કે રાગ, દ્વેષ અને મોહને આ કથાઓ એ વધારનાર છે. એની અંદર જે વ્યક્તિ ભાન ભૂલે છે એનું તો આ બધું જ ખૂબ વધે છે. જેમ મયુરના ટહુકા શરીરના રોમે રોમને વધારે વિકસિત કરે. મોર હોય ને, મોર એ ટહુકા કરે તો એનાથી શરીરની જે રોમરાજી છે એ વિકસિત થાય, કેમ કે ગમે માણસ. તેમ કામ અને અર્થકથા પાપ કાર્યમાં ઉત્સાહની વૃદ્ધિ કરે છે. મને શું કહ્યું કે અગ્નિમાં ઘી જેમ પડે ને તે વધારે જોશથી બળવા માંડે, પ્રજ્વલિત થાય. તેમ રાગ, દ્વેષ, મોહરૂપ જે અગ્નિ છે એ ઉપરોક્ત જે કથા કરો, એટલે કે જે બતાવી એ કથા, એટલે કે કામ અને અર્થની કથા કરો તો એ રાગ દ્વેષની અગડી હજી બળે, હજી વધારે જે છે ને એની અંદર શું કહેવાય કે પાવર આવે. એટલા માટે
શું કીધું કે અર્થકથા અને આ કામ કથા છે ને એ પાપ કાર્ય કરવામાં ઉત્સાહની વૃદ્ધિ કરે છે. આજે જેટલા પણ તમને ખબર હોય ને કે મોટિવેશનલ સેમિનાર વગેરે ચાલતા હોય, એ બધા જ સેમિનાર અર્થકથા અને કામકથા એના જ હોય કે તમે જિંદગીની અંદર જે ધારો તે બની શકો એમ છો, જે ધારો તે મેળવી શકો એમ છો. આ એમની કથા. બોલો શું થાય આપણા મનમાં? અંધાપો. હા યાર હું તો કરી શકું, મારે કરવું જ છે, મારે ટાર્ગેટ સેટ કરવું છે. એ બતાવશે આટલું ટાર્ગેટ સેટ કરો, આટલું આટલું કરો, તમને અવશ્ય જિંદગીમાં મળશે. એની અંદર ગાંડો બની જાય, હાથમાં ભૂલાઈ જાય. બરોબર. અને એ જે પાપ કાર્ય, કેમ કે કમાવું છે તો એના માટે પાપના વિચાર, પાપના વચન અને પાપની ક્રિયા કરવી પડશે. એની અંદર ઉત્સાહની વૃદ્ધિ કરશે. કોણ? આ અર્થકથા અને કામકથા. બરોબર છે. અને આપણે નિમિત્તોની અંદર બહુ ફટાકથી જે છે ને તણાઈ જતા હોઈએ છીએ. એટલે ડાયો માણસ જો હોય, અચ્છા કે છે કે તેટલા માટે કામકથા અને અર્થકથા કદાપી કરવી નહીં. ડાયો માણસ હોય એ ઘા ઉપર ક્ષાર નાખવાનો વિચાર કરે ખરો? એટલે કે કહેવાય ને ઘા ઉપર એ નમક નાખવાનો વિચાર કરે ખરો? કારણ કે એક તો ઘા થયું હોય, એ તો ઓલરેડી અંદરથી દુખી હોય અને ઉપરથી નમક નાખો એટલે દુઃખ વધે. એટલે અંદરમાંથી ઉકળાટ કે સંકલેશો વધે એવા પ્રકારની આ બે કથા છે. પરોપકાર કરવામાં તત્પર વિચક્ષણ પ્રાણીઓએ, શું કહું છું? અહીંયા લખ્યું છે કે પરોપકાર કરવામાં તત્પર, એટલે કે બીજા ઉપર ઉપકાર કરવામાં તત્પર જે વિચક્ષણ પ્રાણીઓ છે. વિચક્ષણ એટલે કે જેની દ્રષ્ટિ કેવી છે કે ઘણી શુદ્ધ છે, સારી છે, એને વિચક્ષણ કહેવાય. એવા પ્રાણીઓએ તેવું કામ કરવું જોઈએ કે જેથી સર્વ પ્રાણીઓનું આ ભવ અને પરભવમાં હિત થાય. આ પ્રમાણે હોવાથી લોકોને કામકથા અને અર્થકથા સારી લાગે છે, તો પણ સમજુ પ્રાણીઓએ તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. બરોબર. કે લોકોને કામકથા અને અર્થકથામાં રસ છે, છતાં પણ સમજુ પ્રાણી હોય તો એને આ ભવ અને પરભવમાં હિત થાય એના માટે શું કરવું જોઈએ? કે અવશ્ય એ બે કથાઓનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે તે બંને પ્રકારની કથાઓ જો કે કરતી વખતે જરાક ઠીક લાગે, પણ પરિણામે બહુ ભયંકર છે. પરિણામે દુઃખ આપનારી વસ્તુ કોઈ પણ રીતે આદરવી ઉચિત ગણાય નહીં. હમણાં કદાચ મીઠી મીઠી લાગે, સારી સારી લાગે, પણ એનું પરિણામ બહુ ખરાબ આવે છે. માટે જેનું પરિણામ દુઃખ આપનારું હોય એવો કાર્ય એ સમજુ વ્યક્તિ ક્યારેય કરે નહીં. આ પ્રમાણે હકીકત સમજીને ભાગ્યવાન પ્રાણીઓ આલોક અને પરલોકમાં સર્વ પ્રાણીઓનો હિત કરવાની ઈચ્છાથી અમૃત જેવી શુદ્ધ ધર્મ કથા કરે છે. ધર્મ કથાને કેવી કીધી? તો કે અમૃત જેવી શુદ્ધ કીધી. અમૃત કેવું હોય? એટલે અમૃત વસ્તુ કેવી છે કે જેના દ્વારા આમ લોકમાં પ્રચલિત છે કે અમૃત એટલે શું? કે જે આત્માને મરવા ન દે. અને ખરેખર ધર્મકથા એ મોક્ષમાં પહોંચાડે છે, અને મોક્ષમાં મૃત્યુ છે નહીં. એટલે મોક્ષમાં જે ખરું જીવન છે, અહીંયા તો જીવન જ નથી જાણે, પણ મોક્ષમાં ખરું જીવન છે, અને એ જીવન ક્યારે અંત ન આવે એવા પ્રકારનું છે. એટલે ખરેખર એ ધર્મકથા અમૃત જેવી છે. એનું સિંચન થાય અને એ વ્યવસ્થિત આત્મામાં ડાયજેસ્ટ થઈ જાય તો અંતે મોક્ષ મળે, જે આત્માને અમર કરી દે. પછી જન્મ ન હોય એટલે મરણ પણ ન હોય. એટલે આલોક પરલોક અને સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરાવનાર આ ધર્મકથા સતત જે છે ને સેવવા જેવી છે. હવે અહીંયા બતાવે છે કે તમે તો પ્રશ્ન થાય ને કે તમે ધર્મકથા અર્થકથાની વાત કરી અને કામકથાની વાત કરી, શંકરની કથાનું શું? તો અહીંયા બતાવે છે કે કેટલાક આચાર્યો ધર્મ અર્થ કામ મિશ્ર સંકીર્ણ તથા આકર્ષણ કરનારી હોવાથી અને માર્ગ પર લઈ આવનારી હોવાથી તેને પણ સારી માને છે. ઘણા આચાર્ય શું કે છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયથી મિશ્ર, જેને સંકીર્ણ કથા કહેવાય, એ આકર્ષણ કરનારી છે અને માર્ગ ઉપર લઈ આવનારી છે, માટે તેને પણ સારી માને છે.
જે કોઈ પ્રકારે પ્રાણીને બોધ આપી શકાય, જે કોઈ પ્રકારે, તે પ્રકાર આદરીને તેને ઉપદેશ આપવાનો પ્રયત્ન હિતેચ્છુએ કરવા યોગ્ય છે. સાંસારિક મોહાસક્ત મુગ્ધ પ્રાણીઓના મનમાં શરૂઆતમાં ધર્મ જણાતો નથી, ઝળકતો નથી, તેના તરફ આકર્ષણ થતું નથી, અને તેમ હોવાથી કામ અને અર્થ સંબંધી વાતો કરીને તેઓના મનનું આકર્ષણ કરી શકાય છે. એક વખત આવી રીતે કામ અને અર્થની કથા દ્વારા તેઓને ધર્મ કથા તરફ દોર્યા હોય તો પછી તેઓ ધર્મ ગ્રહણ કરવાને શક્તિમાન થાય છે. આવી રીતે વિક્ષેપ દ્વારથી દેખાતી, એટલે કે જેની જે માન્યતા હોય તેમાંથી તેને દૂર કરવું, ખેંચી લઈ આવવું. આશય વિશુદ્ધ હોવાથી આની પણ જરૂર છે. આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની, નિર્વેદની એમ 4 પ્રકારે ધર્મ કથા જણાવી છે. એ દેખાતી રીતે મોક્ષ માર્ગ માટે વિક્ષેપરૂપ લાગતી સંકીર્ણ કથાને પણ સત્કથા કહેવામાં આવે છે. તેટલા માટે આ ઉપમિતિ ભવ પ્રપંચ કથા એ શુદ્ધ ધર્મ કથા જ છે, પણ કોઈ કોઈ સ્થાને તે સંકીર્ણ રૂપ લે છે, ત્યાં ત્યાં તે ધર્મ કથાના ગુણની અપેક્ષા રાખે છે તેમ સમજવું. શું કહે છે કે કોઈ આચાર્ય હોય કે કોઈ ઉપદેશક હોય, એને કોઈક જીવો એ લાગે યોગ્ય, પામવા જેવા લાગે, પણ એને સીધે સીધું ધર્મની વાત કરો, કેમ કે રહેલા છે સંસારમાં, હજી ધર્મને જાણતા નથી, અને ધર્મને ન જાણતા હોવાના કારણે સહજ રીતે તો ધર્મની એલર્જી જ હોય પેલાથી આત્માને, કારણ કે સંસારની અંદર તો રસ અર્થ અને કામનો જ હોય. તો એને અર્થ અને કામની કથા કરીને ધર્મ તરફ ખેંચે, અને પછી એને ખ્યાલ આવે, એટલે કે એને લાગી જાય કે આ મહાત્મા તો કાં તો આ ઉપદેશક તો ઘણા જ્ઞાની છે, ઘણા સમજદાર છે, એને કોન્ફિડન્સ આવી જાય, અને એના પછી એને ધીરે ધીરે કરીને ધર્મ કથા કહેવાનું ચાલુ કરે, અને એમ કરતા કરતા એને ધર્મ રૂચી જાય અને એની યોગ્યતા બહાર આવે. માટે ધર્મ, અર્થ અને કામ ત્રણેયથી મિશ્રિત જે કથા છે, બરોબર છે, આજે પણ એ ઘણા વ્યાખ્યાનો હોય, એની અંદર ગુરુ ભગવંતો કોઈક ઇકોનોમીની વાત કરે, સોશિયલ સાયન્સીસની વાત કરે, સમાજ વ્યવસ્થાની વાત કરે, ખાવા પીવાની વસ્તુઓની વાત કરે, ઔષધ આદિની વાત કરે. આ બધી વસ્તુ આપણને ગમી જાય, અને આટલી બધી વિસ્તારથી વાત કરે એટલે આપણે લાગે કે કેટલા જ્ઞાની ભગવંત છે, આ તો ઘણા જાણકાર છે, ખરેખર આમના શરણે રહેવા જેવું છે. અને એમ કરતા કરતા એ ધર્મની વાતો પણ વચ્ચે લાવીને, કાં તો અર્થ અને કામની વાતોને ધર્મ સાથે સાંકળીને, એની સાથે કનેક્ટ કરીને એ રીતે પીરસે, એથી વાક્ય શાસ્ત્રથી વિરુદ્ધ ન જાય. પણ શરૂઆતમાં આપણે ધર્મની વાતને બાજુ પર મૂકી અને અર્થ અને કામની વાતને જે છે ને ફોકસમાં લઈને આપણે સાંભળતા હોઈએ. પછી જેમ 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 બહુમાન વધતો જાય, એમ એમની હરેક વાત ગમતી જાય, અને એમાં જ જે છે ને શું કહેવાય કે ધર્મ કથા પણ સમાઈ જાય, અને એના કારણે વ્યક્તિને ધર્મ પણ રૂચવા લાગે, ધર્મ પણ ગમવા લાગે, આત્મા ગમવા લાગે, આત્માનો વિકાસ, ઉત્થાન વગેરે બધું ગમવા લાગે. આ રીતે સંકીર્ણ કથા આમ જોવા જઈએ તો આ 3 થી મિશ્રિત હોય તો એમને બહુ લાભકારી નથી, પણ યોગ્ય આત્માને વ્યવસ્થિત રીતે જો પીરસવામાં આવે, એની યોગ્યતાને જોઈને, તો એનાથી હિત થઈ શકે એમ છે. અને અહીંયા કહે છે કે ઉપમિતિ ભવ પ્રપંચા એ આમ તો શુદ્ધ ધર્મ કથા જ છે, આમ છતાં પણ એની અંદર ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે તમને કોઈક અર્થ અને કામની વાતો પણ જોવા મળશે. એટલે એ જગ્યાએ તમારે સમજી લેવાનું કે એ સંકીર્ણ કથાનું રૂપ ધારણ કરે છે, એટલે કે અર્થ અને કામથી મિશ્રિત હોવા છતાં પણ ત્યાં અલ્ટિમેટલી તો ધર્મનો બોધ તમને પ્રાપ્ત કરાવવા માટે જ એ કામ લાગવાની છે. હવે આગળ કહે છે કે ભાષાની વિચારણા કરે છે કે સંસ્કૃત અને પ્રાકૃત એ બંને ભાષાઓ પ્રાધાન્યને યોગ્ય છે, એટલે કે પ્રધાનતા માટે યોગ્ય છે. એટલે કે કોઈ પણ સ્થળે કાં તો સંસ્કૃત કાં તો પ્રાકૃત આ બંને માંથી એક ભાષા હોય તો એને સૌથી પહેલા અમે પ્રિફર કરીએ છીએ. તેમાં પણ દુર્વિગ્ધ ખોટી રીતે, દુર્વિગ્ધ એટલે શું?
અચ્છા, એક અહીંયા છે ને એક ફૂટનોટમાં 4 વસ્તુ આપી હતી. આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગિની અને નિર્વેદની એમ 4 પ્રકારે ધર્મકથા હોય છે. એમાંથી જે વિક્ષેપણી છે, વિક્ષેપણી એટલે શું? તો મોક્ષ માર્ગ માટે આમ છે ને એ વિક્ષેપ રૂપ લાગે. વિક્ષેપ એટલે શું ખબર છે ને? અટકાયત રૂપ લાગે. અટકાયત રૂપ લાગે, બરોબર, પણ એ મોક્ષ માર્ગ સાથે જોડીને આપતી હોય એવો અહીંયા અર્થ એ લોકો કરે છે. આક્ષેપણી એટલે સામેવાળા ઉપર આક્ષેપ મૂકવો કે તમે આ રીતે કરો છો, બરોબર, આ કઈ રીતે ઘટે, એમ કરીને જે છે ને ધર્મ તરફ જોડે. અને સંવેગની એટલે એવી વાતો કરે જેમાં સંવેગની એટલે કે મોક્ષની અભિલાષાની વૃદ્ધિ થાય, અને નિર્વેદની એટલે એવી પ્રરૂપણા થાય જેના દ્વારા સંસારનો કંટાળો, સંસારનો નિર્વેદ, સંસારનો વૈરાગ્ય પુષ્ટ થાય. એટલે આ રીતે 4 પ્રકારની ધર્મકથા છે. એ ફૂટનોટમાં આપ્યું છે. હવે ભાષાની વિચારણા કરે છે કે સંસ્કૃત ને પ્રાકૃત બંને પ્રધાન ભાષાઓ છે, અને તેમાં દુર્વિગ્ધ એનું છે ને દુર્વિગ્ધ શું છે એ નીચે કંઈક બતાવે છે કે અધકચરા કહેવાતા પંડિતો ભાષા પાંડિત્યનું અભિમાન કરનારા પર આ આક્ષેપ હોય તેમ જણાય છે. સિદ્ધર્ષિ ગણીના સમયમાં ભાષા સંબંધી જૈન વિચાર કેવો હતો તે બતાવવા માટે આખો પેરેગ્રાફ ઉપયોગી છે. આના સંબંધમાં જુઓ ઉપોદઘાત. ઉપોદઘાત ક્યાં હશે? રહેવા દો, ઠીક છે, ઉપોદઘાત જોવો નથી. દુર્વિગ્ધ ખોટી રીતે પોતાનો દગ્ધ છે, પોતાને વિદગ્ધ વિદ્વાન માની બેઠેલા મનુષ્યોના હૃદયમાં સંસ્કૃત ભાષા તરફ વલણ વધારે હોય છે. પ્રાકૃત ભાષા જો કે બાળજીવોને સુંદર બોધ કરનારી અને કાનને સુંદર લાગે તેવી છે, છતાં પણ દુર્વિદગ્ધ પ્રાણીઓને તે પ્રાકૃત તેવી લાગતી નથી. ઉપાય જો 1000 હોય તો સર્વના મનનું રંજન કરવું યોગ્ય છે. તેટલા માટે તેવાઓની ખાતર આ કથા સંસ્કૃત ભાષામાં રચવામાં આવી છે. અહીં સંસ્કૃત ભાષા વાપરવામાં આવી છે, પણ તે મોટા મોટા વાક્યો અને અપ્રસિદ્ધ અર્થ થી અતિ ગૂઢ અર્થવાળી નથી. તેથી સર્વ પ્રાણીઓને ઉપયોગી થાય તેવી લોકપ્રિય છે. એટલે અહીંયા બતાવે છે કે આ જે રચના કરી છે, આમ સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષા છે. સંસ્કૃત થોડીક ટફ જાય એવી લેંગ્વેજ છે, અને પ્રાકૃત એવી લેંગ્વેજ છે જે બધા લોકોને જે છે ને શું કહેવાય કે અપીલ કરે, ગમે અને સહેલી હોય એવી ભાષા છે પ્રાકૃત. અને સંસ્કૃત થોડીક અઘરી પડે એવી છે, બરોબર. તો જે લોકો, ઘણા લોકો શું છે, વિદ્વાન લોકો હોય ને એના મગજમાં છે ને એને સંસ્કૃત બહુ ગમે, પ્રાકૃતને બહુ વેલ્યુ ના આપે, પ્રાકૃતને હલકી લેંગ્વેજ ગણે. તો એટલે અહીંયા ચોખ્ખું કીધું કે સંસ્કૃત અને પ્રાકૃત બંને લેંગ્વેજ જે છે ને ઇમ્પોર્ટન્ટ છે. અને એ વિદ્વાન લોકો છે એને પ્રકૃત આપશો ને, પ્રાકૃત તો નહીં વાંચે. સંસ્કૃત આપશો તો એ માનશે કે એકદમ મસ્ત, કેમ કે એને દેવની ભાષા અને જે છે ને એ આપણા લેવલની ભાષા છે એવું માને. એટલે વિદ્વાન લોકો વાંચે એના માટે આ ગ્રંથ અમે સંસ્કૃતમાં લખીએ છીએ. આમ છતાં પણ સંસ્કૃત ભાષાની અંદર પણ સરળતાથી, એટલે કે અઘરું પડે એવા પ્રકારના શબ્દો કે વાક્યો નથી વાપર્યા આમાં, પરંતુ સહેલું લાગે, બધાને ઉપયોગી થાય એવી જ સંસ્કૃત ભાષા વાપરી છે, બરોબર. એટલે બહુ ગૂઢ અર્થવાળી નહીં, પણ બધાને ઉપયોગ થાય એ રીતે સંસ્કૃત ભાષા વાપરી છે. અને સંસ્કૃત ભાષાનું વાપરવાનું બીજું કારણ પણ એક લખ્યું છે આમાં કે સંસ્કૃતમાં શું હોય ખબર છે, ઘણો મોટો વાક્ય ઘણા ઓછા શબ્દોમાં પતી જાય, ઘણા ઓછા અક્ષરોમાં પતી જાય. એટલે સંસ્કૃત ભાષા અહીંયા વાપરવાના કારણ બતાવે છે કે એ વિદ્વાનોને એ અપીલ કરે, એટલે વિદ્વાન એને વાંચવા માટે રેડી થાય. અને બીજા નંબરે કે ઘણા શબ્દોની બદલે ટૂંકાણમાં પતી જાય.
અને ત્રીજી અહીંયા ભાષાની ખાસિયત બતાવે છે કે સંસ્કૃતમાં પણ એમણે ઘણા ગૂઢ અર્થવાળી નહીં પણ બધાને ઉપયોગી થાય એવા પ્રકારે વાક્યોની રચના કરી છે સંસ્કૃતમાં. હવે અંદરમાં જે છે એ બતાવે છે કે અંતરંગ કથા શરીર. કથા શરીર આ કથાના નામથી જ સંપાદિત કરવામાં આવ્યું છે. આ કથાનું નામ ઉપમિતિ ભવ પ્રપંચ કથા છે. તેનો એવો ભાવ છે કે કોઈ પ્રકારના બહાનાથી આ સંસાર એટલે ભવનો વિસ્તાર એટલે પ્રપંચ એ બતાવે છે. બતાવવો એટલે કે કોઈ હકીકત દ્વારા આ સંસારનો વિસ્તાર કેવો છે, કેમ થાય છે અને કેવી રીતે થાય છે તેનું ઉપમાન એટલે ઉપમા એટલે એક્ઝામ્પલ, તુલના થઈ શકે તેવી સર્વ હકીકત શ્રોતા સમક્ષ રજૂ કરવી. એટલે આ કથાનું બોડી, કથાનું જે શરીર છે એટલે કે કથાનો જે મેઇન પાર્ટ છે એ શું બતાવવા માંગે છે તો કે નામ ઉપરથી સમજાય કે ઉપમિતિ ભવ પ્રપંચા એટલે કે ઉપમા દ્વારા ભવ એટલે સંસારનો પ્રપંચ એટલે વિસ્તાર એ બતાવવા માંગે છે કે કઈ રીતે આત્માના સંસારનો વિસ્તાર થાય છે. એટલે કે આત્માનો સંસાર શા માટે વધે છે, કેના કારણે વધે છે, એમાં કયા કષાયો, કયા આશ્રવો વગેરે કઈ રીતે કામ કરે છે, વિભાવ વગેરે, વિકૃતિ, વિપર્યાસ વગેરે એ બધું અહીંયા ઉપમાઓ દ્વારા બતાવશે. આ સંસારનો પ્રપંચ એટલે વિસ્તાર જો કે રોજ દરરોજના અનુભવનો વિષય છે કે રોજ દરરોજ જે છે ને આપણે એને અનુભવીએ જ છે. સર્વ પ્રાણીઓ તેને અનુભવે છે તો પણ જાણે તે પરોક્ષ હોય, કેમ કે આપણે ક્રોધાદિ કષાયો કરીએ છીએ, આપણે ખબર પણ છે આપણે કરીએ છીએ, પણ જ્યારે કરીએ છીએ ત્યારે ભાન ભૂલાય છે અને પાછળથી એને જોઈએ છે પણ એમાં પણ જે છે ને પશ્ચાતાપ વગેરે ન થાય, કાં તો જેવો થવો જોઈએ એવા પ્રકારનો ન થાય. એટલે પ્રત્યક્ષ હોવા છતાં પણ જાણે પરોક્ષ છે, જાણે તેની સાથે પોતાને કોઈ સંબંધ ન હોય તેમ લાગે છે અને તેટલા માટે તેના પર વિસ્તારથી વર્ણન કરવાની અને તેના સંબંધમાં વ્યાખ્યાન કરવાની જરૂર લાગે છે. આમ તો જે રોજ આપણે કરતા હોય એના ઉપર બહુ લાંબુ વ્યાખ્યાન વગેરે કરવાની જરૂર ના હોય, પણ જાણીતો છતાં પણ અજાણ્યો છે સંસાર આપણા માટે અહીંયા વિસ્તારથી એનો જે છે ને પેલું કર્યું છે, એનો વિસ્તાર કર્યો છે. કોઈ પણ પ્રકારની ભ્રાંતિ કે ગેરસમજૂતી ન થાય અને યાદ શક્તિ એટલે કે સ્મૃતિ રૂપ બીજ તાજું રહે તેટલા માટે આ કથાના નામનો અર્થ વિચારી હવે એટલે તમને ધ્યાનમાં રહે કે છેલ્લે સુધી કે અહીંયા આપણે ઉપમાઓ દ્વારા સંસારના પ્રપંચને જોઈશું. એટલે અહીંયા બતાવી દીધું એનો નામનો અર્થ એ ભૂલાઈ ન જાય માટે. અને હવે આ કથાના વિષયો પર ટૂંકામાં વિવેચન પ્રસ્તાવના રૂપે કરું છું. આ કથા બે પ્રકારની છે, અંતરંગ અને બહિરંગ. આ બે પ્રકારમાંથી અંતરંગ કથા એટલે કે એ કથાનું જે શરીર છે, કથા શરીર શું છે તે પેલા કહે છે, પેલા અંદરની દુનિયા બતાવે છે. જો હવે ધ્યાનથી સાંભળજો ને યાદ રાખજો, લખવું હોય તો લખી રાખજો. આ કથામાં 8 પ્રસ્તાવો છે. કેટલા છે? 8 પ્રસ્તાવો એટલે 8 ચેપ્ટર્સ છે. 8 પ્રસ્તાવો એટલે કે વિભાગો, ચેપ્ટર છે સ્પષ્ટ રીતે પાડવામાં આવશે. તે પ્રત્યેકમાં જે હકીકત કહેવામાં આવશે તેનો સાર આ પ્રમાણે છે તે ધ્યાનમાં રાખશો. એટલે કે કયા પ્રસ્તાવમાં કયું છે એ બતાવે છે કે પહેલા પ્રસ્તાવમાં એટલે પ્રથમ પ્રસ્તાવમાં જે હેતુથી આ કથા આ પ્રકારે અને આ આકારમાં રચવામાં આવી છે તે હેતુનું સ્પષ્ટપણે પ્રતિપાદન કરવામાં આવશે. જે આપણે હમણાં જોઈ રહ્યા છીએ, ફર્સ્ટ પ્રસ્તાવ જ ચાલે છે આપણો. પહેલા પ્રસ્તાવમાં શું છે કે પહેલા પ્રસ્તાવમાં આ કથા કયા હેતુથી રચી છે, બરોબર, અને એમાં શું આવશે અને કયા આકારમાં રચી છે, એટલે એનો આખું જે છે ફોર્મેટ બતાવે છે, બરોબર. એટલે ઇન્ટ્રોડક્શન છે એમ સમજો ને, ઉपोद्घात એટલે ઇન્ટ્રોડક્શન છે. બીજા પ્રસ્તાવમાં એક ભવ્ય પુરુષ સુંદર મનુષ્યપણું પામીને આત્મહિત કરવા તત્પર થઈ સદાગમની સોબત મેળવે છે અને તેની પાસે રહે છે. ધ્યાનથી સાંભળજો. બીજા પ્રસ્તાવમાં શું બતાવ્યું
એક ભવ્ય પુરુષ છે જે સુંદર મનુષ્યપણું પામીને એટલે કે સારું એવું મનુષ્યપણું પામીને આત્માનું હિત કરવા માટે તત્પર થઈ જાય છે અને સદાગમની એટલે કે સદશાસ્ત્રોની સોબત મેળવે છે અને એની સાથે રહે છે, એની પાસે રહે છે. સદાગમના સૂચનથી એટલે કે શાસ્ત્રો જે રીતે આજ્ઞા કરે, સૂચના કરે, એનાથી અગૃહિત સંકેતાને ઉદ્દેશીને તેના બહાનાથી સદાગમની સમક્ષ રહીને એક સંસારી જીવ પોતાનું ચરિત્ર કહે છે. એટલે કે સદાગમ જે છે ને એના સૂચનથી એ સૂચના કરે છે, એનાથી એ સૂચનાથી અગૃહિત સંકેતાને ઉદ્દેશીને. આ અગૃહિત સંકેતા શું છે કોઈને ખબર છે? થોડુંક ઉપમેયથી વાંચીએ તો કોને ખ્યાલ આવશે. અચ્છા, અહીંયા બતાવ્યું છે. હા, બરોબર છે. જો સદાગમ છે ને એનો અર્થ છે શ્રુત જ્ઞાન, શુદ્ધ શ્રુત જ્ઞાન છે, સાચું શ્રુત જ્ઞાન છે, એને સદાગમ કહે છે. અને અગૃહિત સંકેતા એટલે ભોળા લોકો. ભોળા લોકો હોય ને, ઓકે, જેની પાસે બહુ દીર્ઘ લાંબુ વિચારવાની જે છે ને શક્તિ ના હોય અને ગતાનુગતિક વ્યવહારુ જે પ્રાણીઓ હોય એટલે જે જીવો હોય, બરોબર, એને અગૃહિત સંકેતા કહેવાય છે. સમજાય? સદાગમ એટલે કોણ? ભવ્ય પુરુષ એટલે એ યોગ્ય આત્મા, બરોબર છે ને, ભવ્ય આત્મા, એમ પુરુષ એટલે આત્મા. અને સદાગમ એટલે સાચું આગમ એટલે ભગવાનનું સમ્યક શુદ્ધ જ્ઞાન એટલે કે શુદ્ધ શ્રુત જ્ઞાન. અને અગૃહિત સંકેતા એટલે સદાગમ કે છે કોને? ભવ્ય પુરુષને, કે તું આ રીતે કર, તો એ કરે છે. શું કરે છે? તો કે જે ભોળા લોકો છે જગતના એને ઉદ્દેશીને સદાગમની સમક્ષ રહીને, એટલે કે સદાગમ એટલે શાસ્ત્ર, એટલે શાસ્ત્રની સમક્ષ રહીને એટલે કે શાસ્ત્રને ધ્યાનમાં રાખીને સંસારી જીવ એટલે ભવ્ય પુરુષ એ પોતાનું ચરિત્ર કહે છે. પોતાનું ચરિત્ર એટલે પોતાનું કેરેક્ટર સ્કેચ એને કહે છે. અને એને પ્રજ્ઞા વિશાલા સહિત ભવ્ય પુરુષ તે સાંભળે છે. અચ્છા, એટલે સદાગમ છે ને હા, એક સંસારી જીવ છે, એક સંસારી જીવ છે. એ સંસારી જીવ સદાગમના સૂચનથી, ભવ્ય પુરુષ નહીં, સદાગમના સૂચનથી કોઈક સંસારી જીવ, એ સંસારી જીવ લોકો સમક્ષ, બરોબર, એટલે અગૃહિત સંકેતા એટલે લોકો, સામાન્ય લોક, એના સમક્ષ પોતાના ભવનું વર્ણન કરે છે. અને ભવ્ય પુરુષ એને સાંભળે છે. અને બીજા કોણ સાંભળે છે? તો કે પ્રજ્ઞા વિશાલા એટલે કે તીવ્ર દીર્ઘ વિચાર કરનાર વિચક્ષણ પાત્ર, એટલે જેની વિશાલ પ્રજ્ઞા છે. એટલે કે પ્રજ્ઞા એટલે ખબર છે ને, સારું એવું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ, એટલે કે જેની વિચક્ષણ બુદ્ધિ છે, શોભે એવી બુદ્ધિ જેની છે એને પ્રજ્ઞા વાળો કહેવાય. એટલે કે જેની જ્ઞપ્તિ એટલે કે જ્ઞાન મેળવવાની શક્તિ સારી છે, અને એ પણ એટલે પ્રકૃષ્ટ એટલે કે સારામાં સારી છે, એવો વ્યક્તિ. અને પાછી વિશાળ છે એટલે કે મોટી છે, એટલે કે બ્રોડ અને શુદ્ધ એવી બુદ્ધિ જેની પાસે છે એ, અને ભવ્ય પુરુષ, બરોબર, એ બધા આ સંસારી જે આત્મા છે પોતાની વાર્તા કહે છે, સ્ટોરી કહે છે, એને બધા સાંભળે છે. અને આ બીજા પ્રસ્તાવમાં તિર્યંચ ગતિમાં બનેલા સંસારી જીવના અનેક ભવો પ્રતિપાદન કરવામાં આવ્યા છે. સંસારી જીવ પોતાની લાઈફ સ્ટોરી કહે છે કે સંસારની અંદર એ ભટક્યો, તો એ કોઈ પણ જીવ ભટકે એમાં શરૂઆતમાં તો તિર્યંચ યોનિમાં જ હોય, તિર્યંચ ગતિમાં જ ભટકતો હોય. એટલે કે તિર્યંચ ગતિમાં કેવા કેવા ભવો કર્યા એનું પ્રતિપાદન કરવામાં આવશે કે હું સંસારની અંદર આવા તિર્યંચ આદિના ભવો કરીને આવ્યો, અને એના ઉપર
તે સર્વ પર તે વિચાર કરે છે તેનું અત્રે પ્રતિપાદન કરવામાં આવશે, એટલે કે અહીંયા બતાવશે. ત્રીજા પ્રસ્તાવની અંદર શું છે તો કે ત્રીજા પ્રસ્તાવમાં હિંસા અને ક્રોધ, હિંસા અને ક્રોધ, જો હવે કેવું છે, હિંસા, અસત્ય, બરોબર, ચોરી, પછી મૈથુન અને પરિગ્રહ, એ બધું એક એક ચેપ્ટરમાં આવશે. પેલા હિંસા આવશે, બરોબર, પ્રાણાંતપાત, પછી વૃષાવાદ આવશે, પછી અદત્તાદાન આવશે, પછી મૈથુન આવશે, પછી પરિગ્રહ આવશે, બધામાં એક પછી એક, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા. એ જ રીતે ત્રીજામાં ક્રોધની વાત આવશે, ચોથામાં માનની વાત આવશે, પાંચમામાં માયાની વાત આવશે અને છઠ્ઠામાં લોભની વાત આવશે. બરોબર છે. અને ઇન્દ્રિયોની વાત કરીએ તો પેલા એ ત્રીજા પ્રસ્તાવની અંદર સ્પર્શનેન્દ્રિયો, બરોબર છે, પછી જીવેન્દ્રિયો એટલે રસનેન્દ્રિયો, પછી ઘ્રાણેન્દ્રિયની વાત આવશે, પછી ચક્ષુ ઇન્દ્રિયની વાત આવશે, બરોબર છે, અને પછી શ્રવણ ઇન્દ્રિયની વાત આવશે. તો ત્રીજા પ્રસ્તાવમાં હિંસા, ક્રોધ અને સ્પર્શનેન્દ્રિયોમાં મૂળ થવાથી અનેક દુઃખો પ્રાપ્ત થવાને કારણે અત્યંત પીડા પામવાથી સંસારી જીવ, એટલે કે હિંસાથી કઈ રીતે દુઃખ પામે છે, ક્રોધથી કઈ રીતે દુઃખ પામે છે, સ્પર્શનેન્દ્રિયમાં ફસાઈ જવાથી કઈ રીતે દુઃખ પામે છે, એના વિષયમાં ફસાઈ જવાથી એ સંસારી જીવ મનુષ્ય જન્મથી ભ્રષ્ટ થઈ જાય છે અને સર્વ હકીકત સંસારી જીવના મુખથી જ નિવેદન કરવામાં આવે છે. એટલે સંસારી જીવ પોતાની વાર્તા કહે છે. અહીં પ્રથમ જે અવ્રત એટલે અવિરતિ, કયું, પેલી અવ્રત એટલે હિંસા, બરોબર છે, અને પેલો કષાય એટલે ક્રોધ, અને પાંચ ઇન્દ્રિયમાંથી પહેલી ઇન્દ્રિય એટલે સ્પર્શનેન્દ્રિય ઉપર સ્પષ્ટ વિવેચન થશે અને તેનો વિસ્તાર બતાવવામાં આવશે. એ જ રીતે ચોથા પ્રસ્તાવની અંદર માન, જીવા ઇન્દ્રિય એટલે કે રસનેન્દ્રિય, અસત્ય, એમાં આસક્ત થઈને સંસારી જીવ દુઃખોથી કેવી પીડા પામે છે, અનેક દુઃખોમાં ડૂબેલો તે અપાર અનંત સંસારમાં કેવી રીતે વારંવાર રખડે છે એ બતાવશે. એટલે બીજો અવ્રત એટલે કે અસત્ય, બીજો કષાય એટલે માન, પાંચ ઇન્દ્રિયમાંથી બીજી ઇન્દ્રિય એટલે રસનેન્દ્રિય, એના ઉપર વિવેચન થશે. પાંચમા પ્રસ્તાવમાં ચોરી, માયા અને ઘ્રાણેન્દ્રિયો, નાસિકાના વિપાક, ઘ્રાણેન્દ્રિયો જે છે ને વિપાક એટલે સૂંઘવાની શક્તિ જે છે એના વિષયમાં કેવો લુપ્ત બનીને સંસારી જીવ એમાં ગાંડો બનીને જે છે ને એ સ્થેય એટલે ચોરી, કષાય, ત્રીજો કષાય એટલે માયા, અને પાંચ ઇન્દ્રિયમાંથી ત્રીજી ઇન્દ્રિય એટલે નાસિકા એટલે કે ઘ્રાણેન્દ્રિય, એ એના ઉપર આખું વિવેચન થશે વિસ્તારથી. છઠ્ઠામાં લોભ, મૈથુન અને ચક્ષુ, બરોબર, એની વાત આવશે. અને સાતમામાં જે છે ને એ પરિગ્રહ અને શ્રવણ ઇન્દ્રિય આવશે, કેમ કે કષાય તો 4 પૂરા થઈ ગયા. અને કેવો જે છે ને એ એનામાં જે છે ને શું કહેવાય, પરિગ્રહ અને શ્રવણ ઇન્દ્રિય લઈને કેવો એમાં માયા વિસ્તરે છે, એટલે એમાં પણ માયા છે. માયાની વાત છે. હા, અહીં પાંચમા અવ્રત પરિગ્રહ, પાંચમો અવ્રત, અને પાંચ ઇન્દ્રિયમાંથી છેલ્લી ઇન્દ્રિય શ્રવણેન્દ્રિય પર વિવેચન થશે. એ બંનેનો પ્રપંચ બતાવવામાં આવશે. એટલે 7 અધ્યાય થયા. આ પ્રમાણે ત્રીજા થી સાતમા અધ્યાયમાં મળીને હિંસા, અસત્ય, ચોરી, મૈથુન તથા પરિગ્રહ એ 5 આશ્રવો તથા ત્વચા એટલે કે ચામડી, જીવા એટલે જીભ, નાસિકા એટલે નાક, અને ચક્ષુ અને કાન એ 5 ઇન્દ્રિયો, અને ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાયો તથા મહામોહના, અચ્છા, સાતમામાં મહામોહ બતાવ્યું છે. 4 કષાય પછી શું બતાવ્યું છે, મહામોહ એટલે મિથ્યાત્વ, એના વશવર્તીપણાથી સંસારી જીવ ઉપર અનેક દુઃખો પડે છે તેનું વર્ણન કરવામાં આવશે. એ સર્વ હકીકતમાંથી કેટલીક સંસારી જીવે પોતે અનુભવેલી છે અને તેને પોતાને તેવી રીતે પ્રાપ્ત થયેલી છે, કઈ કઈ રીતે એ બતાવશે, અને કેટલીક બીજાઓએ તેની પાસે નિવેદન કરેલી છે. એટલે ઘણા દુઃખ પોતે પામ્યો છે અને ઘણા દુઃખ દુનિયા પાસે સાંભળેલા છે કે મને આવી આવી પ્રોબ્લેમ્સ છે, પણ સર્વની તેને પોતાને પ્રતીતિ થયેલી હોવાથી તે સર્વ સંસાર જીવ પોતાની છે એમ અત્રે કહેવામાં આવશે. એટલે બીજા પાસે પણ સાંભળેલી વાતો હું ક્યારેક તો અનુભવ કરીને આવ્યો છું, અનંતવાર ભમ્યો છું સંસારમાં, માટે એ બધી પણ જાણે મારી જ હકીકત છે એ રીતે વર્ણન કરશે. આઠમા પ્રસ્તાવમાં પૂર્વે સૂચવેલી બધી હકીકતો એ
હકીકતોનો મેળ મળે છે, એટલે કે બધાને કનેક્ટ કરવામાં આવે છે અને સંસારી જીવ પોતાના આત્માનું હિત કરે છે છેલ્લે. તેમજ ત્યાં કહેવામાં આવશે કે સંસારી જીવનું સંસાર પર અત્યંત વિરાગ ઉત્પન્ન કરે તેવું ચરિત્ર સાંભળીને ભવ્ય પુરુષો બોધ પામે છે. ભવ્ય પુરુષ છે ને એ બોધ પામે છે. સંસારી જીવે વારંવાર પ્રેરણા કરેલી અગૃહિત સંકેતા, એટલે કે સામાન્ય લોકો છે એ મુશ્કેલીથી બોધ પામે છે એમ પણ ત્યાં જણાવવામાં આવશે. અને કેવલ જ્ઞાન રૂપ સૂર્યથી પ્રકાશતા નિર્મળાચાર્યને પૂર્વભાવમાં મળેલ તે વખતે સંસારી જીવે પોતાના સર્વ વૃત્તાંત પૂછીને સારી રીતે સમજી રાખ્યો હતો અને સદાગમને સંસારી જીવને વારંવાર સ્થિર કરવાની તેને અવધિ જ્ઞાન ઉત્પન્ન કરવાથી તેને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેથી આ સર્વ વાત તેને રજૂ કરી છે. એટલે શું બતાવે છે અહીંયા કે જે ભવ્ય પુરુષ છે એ સહેલાઈથી બોધ પામશે, કારણ કે એની અંદર શું કહેવાય કે વિશાળ પ્રજ્ઞા વાળો છે, એટલે સારી પ્રજ્ઞા વાળો છે, બરોબર છે. અને સામાન્ય લોક છે, નોર્મલ જે જન હોય જેની પાસે પ્રજ્ઞા એવી ન હોય તો એની પ્રજ્ઞાને ખીલવવા માટે ઘણી મહેનત કરવી હોય, તો ઘણી મુશ્કેલથી અગ્રહિત સંકેતા એટલે ભોળા લોકો એ દીર્ઘ વિચાર વગરના જે હોય એ ઘણા મુશ્કેલથી બોધ પામે છે. અને શું કહ્યું કે કેવળ જ્ઞાન રૂપ સૂર્યથી પ્રકાશતા નિર્મળાચાર્યને, એટલે કે કોઈ આચાર્ય છે જેનું નામ છે નિર્મળાચાર્ય, બરોબર, અને એમને કેવળ જ્ઞાન થયું છે અને કેવળ જ્ઞાન રૂપી સૂર્ય અંદરમાં તપે છે. અને આ સંસારી જીવ એ પૂર્વ ભાવની અંદર આ નિર્મળાચાર્યને એટલે કે કેવળ જ્ઞાની આચાર્યને એ મળ્યો હતો અને એ આચાર્યને પોતાનો બધો વૃત્તાંત પૂછ્યો. કોને? કેવળ જ્ઞાનીને, કે હું કઈ રીતે સંસારની અંદર ભમ્યો વગેરે પૂર્વ ભાવમાં પૂછ્યું હતું. અને એને જાણી લીધો, કેવળ જ્ઞાનીએ કીધું કે તું આમ હતો, એને બધું જાણી લીધું અને સમજીને એને રાખ્યું, બરોબર છે. અને સદાગમ છે એને સંસારી જીવને વારંવાર સ્થિર કર્યું, કેમ કે શુદ્ધ જ્ઞાન આત્માને સ્થિર કરવા માટે મોક્ષ માર્ગમાં કામ કરે છે, બરોબર. એ બધું કર્યું એટલે પૂર્વ ભાવની અંદર ગુરુ ભગવંતની વાણી સાંભળી હતી, ગુરુ ભગવંત પાસે બોધ પામ્યો હતો. ગુરુ ભગવંત પાસે પૂર્વ ભાવની અંદર એ પોતાના ભાવની પ્રપંચા એ સાંભળી હતી અને એના પછી વૈરાગ્ય વગેરે પામ્યો અને સંસારમાં એ જે છે ને શું કહેવાય કે ધર્મમાં એ સ્થિર કરવા માટે સદાગમ એટલે કે શુદ્ધ જ્ઞાનનું જે છે ને આલંબન એને પૂર્વ ભાવની અંદર લીધું. એટલે આ બધી એને આરાધના જે કરી એના કારણે આ ભાવની અંદર એને અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. એને શું થયું? પૂર્વ ભાવનું અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી એ સર્વ વાત એને અહીંયા રજૂ કરી, બરોબર છે. હવે આ કથામાં આગળ શું કહે છે તો કે રૂપકો છે આ કથામાં અંતરંગ લોકોના જ્ઞાન, અરસપરસ બોલચાલ, ગમન આગમન, વિવાહ, સગપણ વગેરે સર્વ લોક સ્થિતિ કહેવામાં આવી છે. તેને કોઈ પ્રકારે ગેરવ્યાજબી ન ધારવી. શું કહ્યું કે અંદરના જે લોકો છે, અંદરના લોકો કોણ છે તો કે ક્રોધ, માન, માયા વગેરે અંદરના લોકો છે, અંદરમાં પડ્યા છે, બરોબર. એને બધાને જે છે ને એક શું કહેવાય કે ઉપમાઓ દ્વારા કે અંદરનો જે છે ને અંદરનો ક્રોધ છે તો એને એ કોઈક ઉપમા આપી હોય, માન છે એને ઉપમા આપી હોય, જેમ છે ને રાગને એ સિંહની ઉપમા આપી છે કેસરી, પછી દ્વેષ છે તો એને ગજેન્દ્ર એટલે હાથીની ઉપમા આપી છે. તો અંદરની જે દુનિયા છે એને ઉપમાઓ આપી છે અને એ બધા લોકો અંદરના જે લોકો છે, બરોબર, એ લોકોનું જ્ઞાન, એ લોકોનું અરસપર બોલચાલ એટલે અંદરમાં એ લોકો આપસમાં વાત કરે, પછી ક્યારેક આવે ક્યારેક જાય, ક્યારેક અંદરમાં એ લોકોનું સગપણ થાય, વિવાહ થાય, બરોબર. એ બધું જે છે ને દુનિયાની અંદર જેમ બહારના લોકોમાં થતું હોય એ રીતે અંદરમાં પણ થાય છે. એ બધું જ ગેરવ્યાજબી ન સમજવું, કારણ કે ગુણાંતરની અપેક્ષા રાખીને ઉપમા દ્વારથી બોધ કરાવવા માટે તેનું નિવેદન કરવામાં આવ્યું છે. એટલે કે એ જેટલા પણ ગુણો છે અંદરના એટલે દોષો છે એ બધામાં ગુણાંતર છે. જેટલા પણ દોષો છે ને એ બધામાં
અંદરમાં ગુણાંતર છે. ગુણાંતર એટલે શું કે ક્રોધની ક્વોલિટી અલગ હોય, ગુણ એટલે ક્વોલિટી અને અંતર એટલે ડિફરન્સ. એટલે ક્રોધ છે એનો એક ડિફરન્સ હોય, રાગ છે એને એક ક્રોધ કરતા જુદું જ અસ્તિત્વ હોય, પછી લોભ છે તો એનું અલગ અસ્તિત્વ હોય. બરોબર, એ બધું ધ્યાનમાં રાખીને જે ઉપમાઓ આપી છે અને એના દ્વારથી એટલે કે એના જરીએ એટલે કે એનો આલંબન લઈને એ આ બધું જે છે ને એ શું કહેવાય બોધ કરાવવા માટે આ બધું નિવેદન કરવામાં આવ્યું છે. એટલે કે આ બધું બતાવવામાં આવ્યું છે. વિદ્વાનો કહી ગયા છે કે પ્રત્યક્ષથી કે અનુભવથી, એટલે પ્રત્યક્ષ બોલો કે અનુભવ બોલો એક જ વસ્તુ છે. જે સિદ્ધ થતું હોય અને યુક્તિથી જેમાં કોઈ પણ પ્રકારનો દોષ ના આવતો હોય તે સત્કલ્પિત એટલે કે સારી રીતે વિચારેલું યોગ્ય ઉપમાન એટલે કે સરખામણી માટે ઉત્તમ વસ્તુ કહેવાય છે. સમજાય છે કે ઉપમા આપવી હોય તો એ કઈ આપી શકાય, તો કે છે કે ક્યારે પણ ઉપમાનું આલંબન લેવું એટલે દાખલો આપવો હોય ક્યારે પણ તો કયો આપી શકાય કે જે શું કહેવાય કે પ્રત્યક્ષ કે અનુભવથી સિદ્ધ થતું હોય. જેમાં આપણે આત્મા હવાની જેમ અદૃશ્ય છે તો આ ઉપમા આપીને તો એ પ્રત્યક્ષથી પણ સિદ્ધ છે કે આત્મા પણ દેખાતો નથી, હવા પણ દેખાતી નથી. બરોબર, એટલે પ્રત્યક્ષથી સિદ્ધ હોય અને યુક્તિ આપવામાં પણ કોઈ દોષ ના આવતો હોય એટલે યુક્તિથી પણ બેસતું હોય. તો એવી વસ્તુનું આરામથી એટલે સારી રીતે વિચારીને જે છે ને ઉપમાન આપવું જોઈએ, એટલે કે ઉપમા આપવી જોઈએ, એક્ઝામ્પલ આપવું જોઈએ, સરખામણી કરવી જોઈએ. અને સિદ્ધાંતમાં એટલે કે શાસ્ત્રમાં એટલે કે ભગવાનના સિદ્ધાંતમાં પણ એવા ઉપમાન ઘણી જગ્યાએ કરેલા જોવામાં આવ્યા છે. કેમ કે દ્રષ્ટાંત દ્વારા વસ્તુ સહેલાઈથી બેસે એટલે દ્રષ્ટાંતો જગતની અંદર આ રીતે ઉપમાનો એટલે ઉપમાઓ આપવામાં આવે છે. એવા શાસ્ત્રની અંદર એટલે ભગવાનના આગમોમાં પણ તમને જોવામાં આવશે. દાખલા તરીકે આવશ્યક સૂત્રમાં મગશેડિયા પાષાણ અને પુષ્કરાવર્તના વરસાદની સ્પર્ધા હરીફાઈ બતાવવામાં આવી છે. અને તે જ સૂત્રમાં નાગદત્તના ચરિત્રમાં ક્રોધ વગેરેને સર્પનું ઉપમાન આપવામાં આવ્યું છે. એટલે આગમમાં કઈ જગ્યાએ આવશ્યક સૂત્ર આગમ છે ને એમાં મગશેડિયા પાષાણ અને પુષ્કરાવર્તના વરસાદ એની સ્પર્ધા હરીફાઈ બતાવવામાં આવી છે. કોઈ આ સાંભળ્યું છે? મને ધ્યાનમાં નથી એકદમ કેની માટે દ્રષ્ટાંત આપ્યું છે. પુષ્કરાવર્તનો વરસાદ જોરદાર હોય એ મને ખબર છે, પણ મગશેડિયું પાષાણ એટલે શું ખબર છે? કોઈ સાંભળ્યું છે કઈ? ઓલું પીગળે નહીં ને વરસાદમાં એવું કઈ છે. અચ્છા, એટલે ઘણો વરસાદનો ધોધ વહે છતાં પણ એ પાષાણ ને કઈ ફરક ના પડે એવું જ રહે, એવું જ કંઈક હશે. બરોબર ને? હા, એ જ રીતે ભગવાન એ ઘણો જે છે ને ભગવાનની વાણી કે સારા એવા ધર્મના નિમિત્તો નો ધોધ કેટલો પણ વહેવડાવવામાં આવે પણ અયોગ્ય કે અભવ્ય જીવો એ ક્યારેય પણ જે છે ને એ પીગળતા નથી. એટલે કે એનામાં ધર્મનો વાવેતર થતું નથી, ચેન્જીસ આવતા નથી. બરોબર, એ રીતે હશે. પછી એ જ રીતે તે જ સૂત્રમાં એટલે આવશ્યક સૂત્રમાં બીજી જગ્યાએ નાગદત્તના ચરિત્રમાં ક્રોધને સર્પની ઉપમા આપી છે. એના સિવાય પિંડેશના અધ્યયનમાં માછલાએ પોતાનું ચરિત્ર કહ્યું છે. એને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂકા એટલે કે ખરી જતા પાંદડાઓએ સંદેશો કહ્યો છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં સૂકા એટલે કે ખરી જતા પાંદડાએ સંદેશો કહ્યો છે. એટલે ખરી જતો જે પાંદડો હોય ને એ કોઈક સંદેશ આપી જાય છે. તો આમ જોવા જઈએ તો ખરી જતો પાંદડો આમ કઈ બોલે નહીં, પણ આ રીતે જે છે ને શું કહેવાય કે એને જાણે બોલતો હોય પાંદડો એ રીતે જે છે ને એ ઉપમા આપી છે. એટલે મૂળ સિદ્ધાંતમાં આ પ્રમાણે હોવાથી આ કથામાં પણ જે હકીકત કહેવામાં આવશે તે બધી સુયોગ્ય છે, બંધબેસતી છે. એટલે કે ઉપમા આપવી એ ખોટી વાત નથી જો યોગ્ય હોય તો એમ સમજવું. અને ઉપમાનથી સર્વ કહેવામાં આવેલ છે તેમ જાણવું કે અહીંયા બધું ઉપમાઓ દ્વારા કહેવામાં આવ્યું છે. ઉપમા દ્વારા
ઉપદેશ આપવાની પદ્ધતિ આગમ સંગત છે, સંમત છે તે બતાવવા 4 દાખલાઓ ગ્રંથકર્તાએ આપ્યા છે. હમણાં આ ચારેય દ્રષ્ટાંતો ઘણા સુંદર છે, મૂળ સૂત્રમાં છે એટલે મૂળ આગમમાં છે, અને અત્રે નોટમાં તે લખતા નોટ બહુ લાંબી થઈ જાય તેથી તે ચારે પરિશિષ્ટમાં આપ્યા છે. મતલબ આ પ્રકારની કથા કરવી તે શાસ્ત્ર સંમત છે એમ બતાવવાનો ગ્રંથકારનો આશય છે. બરોબર છે. અહીંયા આગળ પરિશિષ્ટ છે, તમારે કથા વાંચવી હોય ને તો જોઈ લઈએ. ચલો પરિશિષ્ટ આમાં જ છે કે ચોથી બુકમાં છે? મને ગુસ્સો કર્યો પપ્પા. તું ગઈ તારા લીધે મને ગુસ્સો કર્યો પપ્પા. અચ્છા, હમ 164 પેજ. હા, દ્રષ્ટાંત છે. વાંચવું છે, મસ્ત હશે. આગમનું દ્રષ્ટાંત છે, મજા આવશે. વાહ, મોટા મોટા દ્રષ્ટાંત છે. આગમની વાર્તા છે, બોલો વાંચવી છે? હા વિશાલભાઈ લઈ લો. હા, મને બીજા કોઈને વાંધો નહીં તો લઈ લેજો. એ કોઈને વાંધો નથી. હા, ચાલો. પેજ નંબર છે ને, પેજ નંબર છે ને, આમાં મારી બુકમાં 164 છે, બાકી તમારામાં ખબર નથી કયું પેલામાં છે. એટલે પેલો જ છે ને, આ પૂરો થાય છે ને જે એમાં જ છે. એટલે પેલો પ્રસ્તાવ પૂરો થાય છે ને એની પહેલા જે પરિશિષ્ટ છે એ નહીં, પેલા પ્રસ્તાવની અંદર છે ને ચેપ્ટર્સ પાછી પાડવામાં આવ્યા છે. એમાં તમે છે ને 10 ચેપ્ટર પછી આવે છે. ઇન્ડેક્સમાં જોશો તો આપેલું છે મગશેડીયાનો દ્રષ્ટાંત વગેરે. એ તો અહીંયાથી વાંચી જાવ છો, ચલો ને. આવશ્યક સૂત્ર ઉપર હરિભદ્ર સુરી મહારાજની વૃત્તિ છે. વૃત્તિ એટલે ટીકા છે. તેમાં વિષય, ઉદ્દેશ વગેરે જણાવી ત્યાર પછી વ્યાખ્યાન વિધિ પર વિવેચન કરતા જણાવ્યું છે કે સૂત્રનું વ્યાખ્યાન કરનાર આચાર્ય ગુણવાન હોવો જોઈએ. 1 મિનિટ, આપણો સમય થવા આવ્યો છે, થઈ ગયો છે. આ કાલે વાંચીએ ને આપણે, આ દ્રષ્ટાંત છે ને એ કાલે વાંચશું.